આજનું રાશિફળ 11 મે 2025 રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। મેષ રાશિફળ, તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે। બીજા દિવસોની સરખામણીમાં આજનો દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે। તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે। ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો। આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે। આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો। આજે કોઈ ઝાડની છાયામાં બેસીને તમને રાહત મળશે। આજે તમે જીવનને ખૂબ નજીકથી જાણશો। ઉપાય: નિરંતર સારા સ્વાસ્થ્ય માટે તાંબાનો સિક્કો અથવા ટુકડો પોતાના ગજવામાં રાખો। વૃષભ રાશિફળ, તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે, કેમ કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે। જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે, પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી, કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે। લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં, તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય। નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા। સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીકવાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે। લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે। તમને લાગે કે તમે તમારો દિવસ બરબાદ કરી રહ્યા છો, તેથી તમારા દિવસની યોજના વધુ સારી રીતે કરો। ઉપાય: આનંદમય કુટુંબ જીવન માટે ઘરના ચારે ખૂણામાં લાલ પથ્થર મૂકો। મિથુન રાશિફળ, તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો। જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે। કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે। તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે। આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે। દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાબત મારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો। તમારા સારા ગુણોની આજે ઘરે ચર્ચા થઈ શકે છે। ઉપાય: પરિવારમાં નિરુપદ્રવિતા અને સંતુલન સાચવવા માટે પશ્ચિમોત્તર દિશામાં 0 વોટનો બલ્બ લગાવો। કર્ક રાશિફળ, તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ। તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો। તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે, પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે। પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે। આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો, પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય, જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે। આજે તમારી નજીકના લોકો તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે, પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો। આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે। જો તમારો પ્રેમી તમારી સાથે વાત કરવા માંગતા ન હોય તો દબાણ ન કરો, તેમને સમય આપો, પરિસ્થિતિમાં પોતે સુધારો થશે। ઉપાય: નકારાત્મક વિચારોને દૂર રાખવા માટે માંસ ખાવાનું ટાળો। સિંહ રાશિફળ, તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબૂમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે। પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે। આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો। આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો। આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે। તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો। આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે। જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે હો।
ઉપાય: શાંતિપૂર્ણ અને આનંદમયી કુટુંબ જીવન માટે તાંબા અથવા સ્વર્ણ, જો શક્ય હોય તો, માં પાણી મૂકી એનાથી જ પીઓ. કન્યા રાશિફળ: તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે. જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ. સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે, પણ તમારે તમારા રહસ્યો અન્યો સાથે શેર કરવાનું ટાળવું જોઈએ. જો તમે પ્રેમ જીવનના તારને મજબૂત રાખવા માંગતા હો, તો પછી ત્રીજા વ્યક્તિના શબ્દો સાંભળીને તમારા પ્રેમી વિશે કોઈ મંતવ્ય ન લો. જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી, તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે. આ સપ્તાહમાં તમે ઘણું બધું કરવા માંગો છો, પરંતુ જો તમે કામ કરવાનું ટાળતા જશો તો તમને ખીજવું લાગશે. ઉપાય: પ્રેમીઓ એકબીજાને લીલા વસ્ત્રો ભેટ કરી પ્રેમ જીવનને પરિપૂર્ણ અને સુખી બનાવી શકે છે. તુલા રાશિફળ: રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે. આવા સંબંધીઓ મેળવવા બદલ તમે નસીબદાર છો. ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આંચને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે. તારાઓ નિર્દેશ કરે છે કે આજે તમે તમારો દિવસ ટીવી જોવા માટે વિતાવી શકો છો. ઉપાય: કુટુંબમાં આનંદ અને શાંતિ મેળવવા માટે તમારા નહાવાના પાણીમાં હળદર અને દૂધનું મિશ્રણ ભેળવો. વૃશ્ચિક રાશિફળ: સ્વાસ્થ્ય સારું રહેશે. જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે સામાન ચોરી થવાની શક્યતા છે. પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે. મનુષ્યનું વિશ્વ વિચારો દ્વારા બનાવવામાં આવ્યું છે. એક સારી પુસ્તક વાંચીને તમે તમારી વિચારધારાને મજબૂત કરી શકો છો. ઉપાય: મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્યદેવ સંબંધિત ભજનોનું ગાન કરો. ધન રાશિફળ: લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે, આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. રોમાન્સ માટે સારો દિવસ. આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં. તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો. નજીકના ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગણીઓ આજે પ્રદર્શિત કરશે. આજે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો. ક્રોધને નિયંત્રણમાં રાખો. ઉપાય: રામચરિતમાનસ અને સુંદરકાંડનું નિયમિત વાંચન કરવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલશે. મકર રાશિફળ: તમારો હકારાત્મક દૃષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે. તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો. રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં કોઈ કામ અટવાઈ જવાને કારણે તમારો સાંજનો કિંમતી સમય બગડી શકે છે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો. આજે કોઈ ફિલ્મ અથવા નાટક જોવું તમને પર્વતોમાં જવાનું મન કરી શકે છે. ઉપાય: તમારા કુટુંબ જીવનમાં વધારે શુભતા માટે હનુમાન ચાલીસા, સંકટ મોચન અષ્ટક અને ભગવાન રામની સ્તુતિ વાંચો. કુંભ રાશિફળ: સંતપુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે.
એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો. આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો. આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. આજે તમારું લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે. તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમે આજે પાર્ક અથવા જીમ જઈ શકો છો. ઉપાય: સારા આરોગ્ય માટે નહાતી વખતે પાણીમાં ઘઉં, આખી મસૂર દાળ અને લાલ સિંદૂર ભેળવો. મીન રાશિફળ: તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો, પણ પ્રકલ્પના લાભહાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે, પણ તમારો મિજાજ ગુમાવતા નહીં, કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે જગદી જ શકે નહીં. તમે ક્યારેય ચોકલેટ સાથે આદુ અને ગુલાબની સુગંધ માણી છે? તમારું જીવન આઈ જે તમને આવો જ સ્વાદ આપશે. તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે. જો તમારી વાત સાંભળવામાં આવી રહી નથી તો નિયંત્રણ ન ગુમાવો, પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. ઉપાય: સવારે અને સાંજે ઓમ નમો ભગવતે રુદ્રાય, ઓમ નમો ભગવતે રુદ્રાય નો 11 વખત જાપ કરવાથી કુટુંબની ખુશહાલી વધારી શકાય છે.